હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું નાયલોન ખમણની રેસીપી। તો મેં ખમણ બનાવવા માટે લીધા છે 2 મરચાં સમારેલા, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું ને થોડા લીંબુના ફૂલ અને બેસન અને વઘાર માટે રાઈ લીધી। તો આપણે જ્યાં સુધી બેટર તૈયાર કરીએ ત્યાં સુધી કુકરમાં પાણી આપણે ઉકળવા મૂકી દઈશું। તો હવે આપણે આમાં જરૂરિયાત પડતું પાણી રેડશું। પાણી રેડીને આપણે તેને હલાવતા જઈશું આ રીતે। તો જેમ તેમ પાણી રેડીએ એમ હલાવતા રહેવાનું અને જરૂરિયાત હોય એટલું જ પાણી રેડવાનું છે, વધારે પડતું પાણી રેડવાનું નથી। તો આપણે આ રીતનું બેટર બનાવવાનું છે। તો હવે આપણે જે લીંબુના ફૂલ અને ખાંડનું પાણી ઉકળવા મૂક્યું હતું તેમાં એડ કરી નાખવાનું છે અને તેને એડ કરીને બરાબર મિક્સ કરવાનું છે। તો તેને બરાબર હલાવી દેવાનું છે આ રીતે। તો હવે આપણે આ મીઠો સોડા જે હતો તે આમાં એડ કરી દેવાનો છે અને આ રીતે એડ કરીને તેને મિક્સ કરવાનો છે। તો આપણે આ રીતે થોડીક વાર તેને હલાવતા રહીશું અને મિક્સ કરતા રહીશું। તો મારે આમાં ખમણ બનાવવાનું છે, તો આપણે આવી રીતે 2-3 ચમચી તેલ નાખીને આપણે આની ડીશ બનાવી દેવાની છે। તો આની ડીશ બનાવી દઈશું આ રીતે। હવે આપણે જે બેટર બનાવ્યું છે તે બેટરને આ રીતે ડીશમાં પથરી દેવાનું છે। તો આપણે પાણી ઉકળવા મૂક્યું હતું તો એ પાણી ઉકળી ગયું છે અને પછી આ રીતે ડીશને કુકરમાં મૂકી દઈશું સારી રીતે અને પછી કુકરનું ઢાંકીને 4 થી 5 મિનિટ ચડવા દઈશું। આપણે વચમાં એક વખત ચેક કરતા। તો હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે તેને ચેક કરી લઈશું આ રીતે ચક્કાની મદદથી। તો આપણે સરસ તૈયાર થઈ ગયું છે સારી રીતે અને ચારે બાજુથી છૂટું પણ પડી ગયું છે। હવે આપણે ડીશને બહાર કાઢી દઈશું। તો આપણે ડીશ બહાર કાઢી દીધી છે। હવે તેને 5 મિનિટ આપણે ઠરવા દઈશું। તો ઠરે ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લેવાનો છે। તો આપણે હવે વઘારમાં રાઈ અને મરચાંનો બંને વઘાર કરીશું। તો આપણે રાઈનું અને મરચાંનો વઘાર કરી દઈશું। તો ઠરી ગયા બાદ આ રીતે ચક્કાની મદદથી ચક્કા પાડી દેવાના છે અને આપણે જે વઘાર કર્યો હતો તો આપણે વઘાર તૈયાર કર્યો છે જે રાઈ અને મરચાંનો વઘાર તે આ રીતે તેના ઉપર નાખવાનો છે, બધી જગ્યાએ ફેલાવી દેવાનો છે વઘાર આ રીતે। તો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય।